નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં એક દુર્ઘટનાના કારણે રેલ વ્યવહાર અટવાયો હતો. 29 કલાક વીતી ગયા છે. વટવામાં બુલેટ પ્રોજેક્ટમાં ક્રેન તૂટવાના મામલે ઘટનાના 29 કલાક બાદ રેલવે વ્યવહાર પૂર્વવત કરાયો. 25 કલાક બાદ દુર્ઘટનાગ્રસ્ત મહાકાય સ્ટ્રક્ચર દૂર થયું. વહેલી સવારે 4 કલાકે રેસ્ટોરેશનની કામગીરી થઈ. પશ્ચિમ રેલવેના મેનેજર, મુખ્ય ઇજનેર સ્થળ પર હાજર રહ્યા અને તેમની હાજરીમાં જ આખી કામગીરી થઈ. CPRO સહિત અધિકારીઓ દ્વારા આખી રાત કામગીરી ચાલી. ઉલ્લેખનીય છે, 23 માર્ચની રાતે 11 કલાકની આસપાસ વટવાના રોપડ ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ક્રેન તૂટી હતી. પિલર બ્લોક ફિટ કરતા સમયે દુર્ઘટના બનતા બંને તરફના રેલવે વ્યવહારને અસર થઈ હતી, જેના કારણે 38 ટ્રેન સંપૂર્ણ અને 7 ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી હતી, જેથી અનેક મુસાફરોને હાલાકી પડી હતી. જોકે ફાયર વિભાગ અને સમગ્ર રેલવે વિભાગના કર્મચારીઓ 29 કલાકની જહેમત બાદ ટ્રેન પૂર્વવત કરાવી. હવે રેલવે વ્યવહાર પૂર્વવત થતા મુસાફરોને વધુ હાલાકી નહીં ભોગવવી પડે. અમારા સંવાદદાતા રોનક વર્મા વધુ વિગતે વાત કરવા જોડાયા છે. રોનક, આ ઘટનાને લઈને પૂરી અપડેટ. જે પ્રકારે આપણે કહ્યું કે 23 તારીખના રોજ રાત્રે 11 કલાકે વટવા ગામ પાસે એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં હાઈસ્પીડ રેલ નું જે કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન ક્રેન પડવાને કારણે જે મુખ્ય રેલ લાઇન છે તેને કેટલું નુકસાન છે તે થયું હતું. તે ઉપરાંત તેના જે ઇલેક્ટ્રિક વાયરો છે તેને પણ નુકસાન થયું હતું. આ નુકસાન થવાને કારણે અમદાવાદ અને મુંબઈ તરફ જોડતી તમામ જે ટ્રેનો છે તેના રૂટ ઉપર અસર થઈ હતી. જે પ્રકારે આપણે જણાવ્યું કે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હતી તો કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી હતી. જે પ્રકારે દુર્ઘટના સર્જાઈ તેના 12 કલાક એસી ચેમ્બરમાં બેસીને બેઠકો કરી રહ્યા હતા, પરંતુ જે પ્રકારે ટ્રેન રદ થવાના કારણે મુસાફરોને રજળપાટ થયો અને આ અહેવાલ ટીવી9ને દર્શાવ્યા બાદ જે અધિકારીઓ છે તેમની ઊંઘ આખરે ઉડી હતી અને તાત્કાલિક મુંબઈથી અમદાવાદ છે તે અધિકારીઓ દોડી આવ્યા હતા. આ ઉપરાંત મોડી રાત સુધી જે તમામ ઉચ્ચ અધિકારીઓ છે, ટેકનિકલ અધિકારીઓ છે, તેમના દ્વારા કામગીરી છે તે કરવામાં આવી હતી અને અંદાજિત 4 વાગે જે પાટાનું અને જે ઇલેક્ટ્રિક લાઇન છે તેનું સંપૂર્ણ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હતું અને અંદાજિત સવારે 5 કલાકે જે પ્રથમ ટ્રાયલ છે ટ્રેનનું તે કર્યા બાદ જે સંપૂર્ણપણે ક્લિયરન્સ આવતાની સાથે જ જે રેગ્યુલર ટ્રેનો છે તેના માટે જે રેલ લાઇન છે તે ખુલ્લી મૂકવી દેવામાં આવી હતી. પરંતુ મુખ્ય સવાલ એ છે કે દુર્ઘટના સર્જાયા બાદ પણ અધિકારીઓની બેદરકારીને કારણે હજારો મુસાફરોને 29 કલાક સુધી હેરાન થવાનો વારો આવ્યો હતો. ત્યારે હવે 29 કલાક બાદ આજે સમગ્ર રેલ વ્યવહાર છે તે જે યથાયોગ્ય પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. બિલકુલ, આભાર રોનક. તો જે રીતે 29 કલાક સુધી મુસાફરોને પારાવાર હાલાકી પડી હતી, પરંતુ જે દુર્ઘટના બની હતી, જે મહાકાય સ્ટ્રક્ચર હતું તેને હટાવી લેવામાં આવ્યું છે અને 29 કલાક બાદ રેલવે વ્યવહાર પૂર્વવત થયો છે.